ઘરમાં સુખ શાંતિ મેળવવા ઈચ્છતી પરિણીતા સાથે તાંત્રિકે દુષ્કર્મ આચરતા કેશોદ તાલુકા પંથકમાં સનસની મચી ગઈ છે. પોલીસે આ ઘટનાના આરોપીની ધરપકડ કરી છે. કેશોદ પોલીસ સ્ટેશનમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલા સાથે તાંત્રિક વિધિ કરવાના નામે એક શખ્સ ઘરમાં ઘૂસી જઈ મહિલાને થપ્પડ મારી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે નાયબ પોલીસ અધિક્ષક કેશોદ ડિવિઝનના ચાર્જમાં રહેલ માંગરોળ ડીવાયએસપી ડીવી કોડિયાતરના જણાવ્યા મુજબ હજુ ઘણા ખરા આર્થિક નબળા પરિવાર સુખ શાંતિ આર્થિક સદ્ધરતા મેળવવા અંધશ્રદ્ધાના નામે તાંત્રિક વિધિ કરાવવા પ્રેરાય છે. જ્યારે તેને ખ્યાલ આવે ત્યાં સુધીમાં તેમની સાથે ન થવાનું થઈ જાય છે. આ ઘટના કેશોદના ગ્રામ્ય પંથકની છે, જ્યાં એક પરિણીત મહિલા તેના પતિ સાથે રહેતી હોય, આર્થિક નબળી હોય, પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોય, સુખ શાંતિ મળે તેવા સંજોગોમાં એક તાંત્રિક વિધિ કરતા શખ્સના સંપર્કમાં આવી હતી. આથી મહિલા અને આ શખ્સ વચ્ચે તાંત્રિક વિધિ માટે થયેલ વાતચીત મુજબ જ્યારે મહિલાનો પતિ રાત્રિના જમીને બહાર જતા આ શખ્સ મહિલાની એકલતાનો લાભ લઈ તાંત્રિક વિધિના બહાને મહિલાના ઘરે પહોંચ્યો હતો અને મહિલાના ઘરમાં પ્રવેશ કરી ઘરનું બારણું બંધ કરી તાંત્રિક વિધિના નામે દીવો પ્રગટાવી રૂમ બંધ કરી મહિલાને ધાક ધમકી આપી થપ્પડ ઝડી દઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના અંગે પીડિત મહિલાએ તેની જેઠાણી અને પતિને વાત કરી હતી. આ દુષ્કર્મની ઘટના બાદ મહિલાને સરકારી દવાખાને સારવાર આપવામાં આવી હતી. રણજીત બધા પરમાર, પંચાળા રહેવાસીનું ગામ, અને તે ઘરે મારી પાસે આવી અને તાંત્રિક વિધિ કરવાનું બાને મારી ઘરે શુક્રવારે સાંજે 10:30 વાગે આવેલો. બરાબર, મારે ઘરે કોઈ હતું નહીં, મારો ઘરવાળો અથવા કોઈ હતું નહીં. બરાબર, અને તે તાંત્રિક વિધિનું કરી અને આવી અને ઘરમાં ગઈ અને ઘરમાં એને બાર બંધ કરી અને મને ઢોર મારવામાં આવ્યો છે અને મારી હારે બળાત્કાર કરી અને 10-15 મિનિટમાં એ વ્યક્તિ વયો ગયો છે. મેં કાલે સાંજે પોલીસનો જાનથી મારવાની ધમકી પણ આપી છે. બરાબર, અને એ રણજીત બધાએ મને ધમકી પૂરેપૂરી આપી છે કે તું ક્યાંય જઈશ તો તને જાનથી મારી નાખવામાં આવશે. એ કે ધાર્મિક વિધિ કરવાની છે એ તમને ક્યાંથી જાણવા થયો? એ અમે કાયમે જતા હતા ને ત્યારે બરાબર એ રોડે ભેગા થયા સવારે શુક્રવારે 8:30 વાગે ભાઈ, અને મેં બીજી બાજુ બે પણ હતી એને પૂછતી હતી એટલે મેં પૂછ્યું કે આ વિધિમાં શું થાય છે, મારે કઈ આ વિધિ સારું થાય, ઘરમાં કામ ધંધામાં બરકત દે એવું મારે કઈ કરાવવું છે તાંત્રિક વિધિનું. એ મને કહી મારી ઘરે આવી 10:30 વાગે અને એને એ દીવો કીક પ્રગટાવી મારા ઘરે બાર બંધ કરી અને મને ઢોર પેલા માર્યો અને પછી મારી હારે બળાત્કાર કરી અને પછી તે વ્યક્તિ જતો રહ્યો એમના ઘરે. પોલીસે મહિલાના ફરિયાદના આધારે પંચાળા ગામના રણજીત બધાભાઈ પરમાર વિરુદ્ધ 64(1) 115(2) હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના અંગે કેશોદ પોલીસ સ્ટેશન પીએ જાદવ તપાસ ચલાવી રહ્યા છે. કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પંચાળા ગામનો એક બનાવ જાહેર થયેલ છે. બનાવની વિગતે પંચાળા ગામના એક મહિલા છે, તેમને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા ઘરમાં અશાંતિ રહેતી અને પોતાને ધંધા રોજગાર ચાલતા નહીં, જેથી વાતમાં તેમને જાણવા મળેલ કે ગામના એક વ્યક્તિ છે રણજીત બધા પરમાર, તે તાંત્રિક વિધિ કરે છે અને તેની વિધિ કરવાથી ઘરમાં સુખ શાંતિ થઈ જાય છે. જેથી આ વાતોમાં આવી જઈ અને આ મહિલાએ આજે તાંત્રિક છે રણજીત તેમનો સંપર્ક કરેલો. તો રણજીતે કીધેલું કે હું આજે સાંજે રાત્રે 10:30 વાગે આપને ત્યાં આવી અને તાંત્રિક વિધિ કરી આપીશ, જેથી તમારા ઘરમાં સુખ શાંતિ થઈ જશે. ત્યારબાદ રાત્રે મહિલાના પતિ જ્યારે જમી પરવારી અને બહાર નીકળેલ ત્યારે આ તાંત્રિક મહિલાના ઘરે ગયેલ રાત્રે 10 વાગ્યાની આજુબાજુ અને ઘરે જઈ અને તાંત્રિક વિધિ કરવાને બહાને મહિલા અંદર પોતાના ઘરમાં હતી ત્યારે ઘરનો દરવાજો બંધ કરી અને મહિલા સાથે શારીરિક અડપલા કરવા લાગેલ અને ત્યાં મહિલાએ બળજબરીપૂર્વક આ કોઈ જાતની શારીરિક અડપલા કરવાનો વિરોધ નોંધાવતા આ તાંત્રિકે
મહિલાને 2 થપ્પડ મારી અને એવી ધમકી આપેલ કે જો તું કોઈ પણ જાતની રાડારાડી કે આવી કોઈ વાત બહાર કરીશ તો તારી બદનામી થશે, જેથી મહિલા આ બાબતે વિરોધ કરવા છતાં તાંત્રિકે મહિલા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધેલ અને મહિલાને 2 થપ્પડ પણ મારેલ. ત્યારબાદ સવારે મહિલાએ પોતાની જેઠાણીને આ વાત કરતા તેઓએ એને હિંમત આપતા મહિલાએ પોતાના પતિને પણ આ બાબતે જાણ કરતા તેઓ કેશોદ પોલીસ સ્ટેશને ખાતે આવી અને સરકારી હોસ્પિટલ કેશોદ ખાતે સારવાર લઈ અને પોતાની ફરિયાદ જાહેર કરેલ. આ બાબતે કેશોદ પોલીસને જાણ થતાં તાત્કાલિક અસરથી પીઆઈ શ્રી જાદવે આ જે આરોપી છે તેને હસ્તગત કરેલ અને આ બાબતે બીએનએસ કલમ 64(1) અને 115(2) મુજબ ગુનો નોંધી આગળની તપાસ પોતે હાલ ચલાવી રહ્યા છે.